આમોદ તંત્રની ઘોર બેદરકારી, ખુલ્લી ગટરમાં કાર ખાબકી, પ્રજાના જીવ જોખમમાં, જવાબદારી કોની? આમોદના બચ્ચુકા નજીકનો મુખ્ય માર્ગ આજે તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે। શાળા, મદ્રેસા અને હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારો પાસે આવેલી ખુલ્લી ગટરો આજે સ્થાનિકો માટે જીવલેણ જોખમ બની રહી છે। તાજેતરમાં આવી જ એક પાણી ભરેલી અને નરી આંખે ન દેખાતી ગટરમાં એક કાર ખાબકતા તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભડકેલો રોષ હવે સવાલોના રૂપમાં બહાર આવી રહ્યો છે। ચાર માર્ગ પર મૃત્યુનો કૂવો છતાં તંત્ર મૌન કેમ? ચોમાસામાં ગટર ભરાયેલું પાણી તેને મૃત્યુના કૂવામાં ફેરવી દે છે। રાહદારીઓ અને વાહન ચાલકોને અંદાજ લગાવવો મુશ્કેલ છે કે રસ્તા પર ખાડો છે કે ગટર। બાજુમાં શાળાઓ હોવાથી બાળકોનો જીવ સતત જોખમમાં છે। સ્થાનિકોમાં એક જ ભય છે કે જો કોઈ માસૂમ બાળક આ ખુલ્લી ગટરમાં પડી જાય અને જીવ ગુમાવે તો તેનો જવાબદાર કોણ? શું તંત્રના અધિકારીઓ અકસ્માતની રાહ જોઈ રહ્યા છે જેથી પછી જાગે? આ મામલે વારંવાર રજૂઆતો અને મીડિયાના અહેવાલો છતાં તંત્રનું મૌન ભયજનક અને શંકાસ્પદ છે। મીડિયાના દબાણ બાદ રસ્તાનું સમારકામ તો શરૂ થયું, પરંતુ એમાં પણ બેદરકારીની હદ પાર થઈ ગઈ છે। ચાલુ વરસાદમાં છૂટું મટીરીયલ પાથરીને તંત્ર ફક્ત દેખાવ પૂરતું કામ કરી રહ્યું છે। આ કામગીરી લાંબા સમય સુધી ટકશે નહીં તે સ્પષ્ટ છે। શું આ રીતે સમારકામ કરીને પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે? ખરેખર તંત્રએ જવાબદારી લેવાનો સમય આવી ગયો છે। આજે કાર ખાબકી છે, કાલે કોઈ વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે। આ જવાબદારી કોણ લેશે? શું કોઈ નિર્દોષનો જીવ ગયા પછી જ તંત્ર જાગશે? પ્રજાની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દેખાવ પૂરતું નહીં પણ કાયમી અને જવાબદારીપૂર્વકનું સમાધાન લાવે। ખુલ્લી ગટરો પર તાત્કાલિક ઢાંકણા મૂકવામાં આવે, રસ્તાનું સમારકામ ઉચ્ચ ગુણવત્તા સાથે થાય અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। આ ગંભીર પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે જાગશે? શું કોઈ નિર્દોષ બાળક કે નાગરિકનો જીવ ગયા બાદ જ અધિકારીઓની આંખ ખુલશે અને પછી જ કાયમી સમાધાન માટે પગલાં લેવાશે? આ પ્રકારની બેદરકારી એ માત્ર અક્ષમ્ય ગુનો નથી, પરંતુ માનવ જીવન પ્રત્યેની ઉપેક્ષા છે। આ ગંભીર પરિસ્થિતિને વધુ ભયાનક બનાવે છે તે હકીકત છે ખુલ્લી ગટરના સળિયા પણ નરી આંખે દેખાઈ રહ્યા છે। ચોમાસામાં પાણી ભરાયેલું હોવાથી આ સળિયા વાહન ચાલકો અને રાહદારીઓ માટે અણધાર્યા જોખમ સમાન છે। જો કોઈ બાળક આ પાણી ભરેલી ગટરમાં અજાણતા પડી જાય તો આ સળિયા તેને ગંભીર રીતે ઈજા પહોંચાડી શકે છે અથવા તો તેનો જીવ પણ લઈ શકે છે। આ ખુલ્લી ગટરની બાજુમાં શાળા અને મદ્રેસા આવેલી છે, જ્યાં દરરોજ અનેક માસૂમ બાળકો પસાર થાય છે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? શું બાળકોની સુરક્ષા કરતાં પણ અન્ય કામો વધુ મહત્વના છે? સ્થાનિકોની ચિંતા વ્યાજબી છે કે જો આવું કંઈ થાય તો તેની જવાબદારી કોણ લેશે અને શું જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાશે? નામ કાકા તમારું? જગદીશભાઈ રાઠોડ। ક્યાંથી આવો છો? તો ક્યાં જતા હતા? ભરૂચ। તો આ તમારી ગાડી અહીંયા ગટરમાં ફસાઈ છે, શું કહેશો તમે? રોડના ઠેકાણા નહીં, સરકાર કામ ચાલુ નથી કરતી, રોડ તદ્દન ખરાબ છે, તો અધિકારીઓ કોઈ જોવા માગતા નથી। ગટરના ઢાંકણા તૂટી જાય છે, વ્હીલ અંદર ફસાઈ જાય છે, ગાડી અંદર ફસાઈ જાય છે। હવે આટલી બેદરકારી તો ના હોય, બી કામ તો જોવું જ પડે। સરકારને બી ધ્યાન રાખવું પડે, કર્મચારીઓ અને અધિકારીઓને બી ધ્યાન રાખવું